આ વડનગર ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. મહારાજ 11 વખત આ ગામમાં પધાર્યા છે. મંદિરમાં પ્રસાદીની ચાખડી, લોટી તથા ખેસ પ્રસાદીનો છે. સિંહાસનની પાછળ પ્રસાદીની પથ્થરની શિલા છે. મંદિરમાં પ્રસાદીનો કૂવો છે, જેમાંથી શ્રીજી મહારાજે જળ પીધેલું છે. આ હાટકેશ્વર મહાદેવ પ્રસાદીના છે. મૂર્તિમાન મહાદેવ છે. શ્રીજી મહારાજે તેની પૂજા કરીને આરતી ઉતારી છે. મંદિરમાં સિંહાસન પાછળ પથ્થર છે. ત્યાં મહારાજ અને જાડેશ્વર મહાદેવે ખીચડી જમ્યા છે. ત્યાં એક છત્રી છે. ત્યાં 2 ગામના હરિભક્તો બંને ગામમાં આવવાની સંમતિ આપી. પછી 2 સ્વરૂપે સંતો ભક્તો સહિત મહારાજે વડનગર અને વિસનગરના ભક્તને દર્શન તથા જ્ઞાન વાર્તાનું સુખ આપ્યું છે. વિસનગરમાં શર્મિષ્ઠા તળાવ પ્રસાદીનું છે તથા નાગધરો પ્રસાદીનો છે. આ વડનગર ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. મંદિરમાં પ્રસાદીની ચાખડી, લોટી તથા ખેસ પ્રસાદીનો છે. વડનગરમાં કૂવો છે પ્રસાદીનો. મહારાજમાં સ્નાન અને જળ પીધેલું છે. સજની સુંદર મૂર્તિ. આ પ્રસાદીના કૂવામાંથી પાણી ભરાય છે. સુંદર મૂર્તિ જોને અલૌકિક યાદ. સજની સુંદર મૂર્તિ, સજની સુંદર મૂર્તિ જોને અલૌકિક યાદ. દેવગજ ઉપર સ્ફૂર્તિ, દેવગજ ઉપર સ્ફૂર્તિ. મહારાજાધિરાજ જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. એમને પ્રસાદીને જો પાલખી ને બધું મહારાજ ઉત્પન્ન કરે રસીલા. હા, શ્રીજી મહારાજ બોલાવે પાતાળમાંથી અમને આમ જેમ રાધા આવે કેમ હોનાનો રથ આવે તો સૂર્ય સહિત એમ આવે. હાટકેશ્વર મહાદેવ આને આ હાટકેશ્વર મહાદેવ છે. મહારાજે આ મૂર્તિ ચાંદીના મૂર્તિ શિવજીના છે. પાલખી સહિત પાતાળમાંથી લાવ્યા છે. એવા પ્રગટ થયેલા પ્રસાદીની મૂર્તિ છે. શર્મિષ્ઠા તળાવ પ્રસાદીનું છે. ગજને ઘરેણા મોતી તણા હીરા મણિના શણગાર. આ બિલિયા ગામ છે, ત્યાં હરિમંદિર છે.
આ ગામમાં મહારાજ 2 વખત પધાર્યા છે. આ ગામની ભાગોળે બ્રાહ્મણી વાવ પ્રસાદીની છે. ત્યાં એક છત્રી છે. મહારાજે આ જગ્યાએ વાંસળી વગાડી હતી અને રબારી ગાયો ચારતો હતો. તે ગાયોને પાછી વારી. વાવ પાસે કામરાજ પટેલ કોસ ખેડતા હતા. શ્રીજી મહારાજ સિદ્ધપુરથી અહીં આવ્યા તે સમયે પટેલ બોલ્યા, હે રામ. ત્યારે પ્રભુ કહે, રામ તો પાસે જ છે, ઓળખો તો થાય. પછી પ્રભુ ગામ સામે દ્રષ્ટિ કરીને બોલ્યા, જે ગામમાં બહુ સત્સંગ થશે. આ બિલિયા ગામ છે. ત્યાં આ હરિમંદિર છે. બિલિયા ગામ છે, ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ આ ગામમાં 2 વખત પધારેલા છે. એવું આ પ્રસાદીનું ગામ છે. ગજને ઘરેણા મોતી તણા હીરામણીના શણગાર. હે ઘરમાં લગાજે ઘણા, ઘરમાં લગાજે ઘણા, ઘંટ કરે ઘણકાર. હે સજની સુંદર મૂર્તિ જોને અલૌકિક યાજ. દેવગજ ઉપર સ્ફૂર્તિ મહારાજાધિરાજ. હેમની અંબાડી હીરે જડી રાજ રૂપાના બોર. હેમની અંબાડી હીરે જડી રાજ રૂપાના બોર. અમૃતની કરતા જડી, અમૃતની કરતા જડી બેઠા નવલ કિશોર. હે સજની સુંદર મૂર્તિ જોને અલૌકિક યાજ. દેવગજ ઉપર સ્ફૂર્તિ મહારાજાધિરાજ. શ્વેત અંબર ધરી શોભતા હાર સુગંધી નટવેશ. શ્વેત અંબર ધરી શોભતા હાર સુગંધી નટવેશ. બિલિયા ગામમાં બ્રહ્મણી વાવ છે. ત્યાં શ્રીજી મહારાજ પધારેલા છે. પ્રસાદીનું સ્થાન. ભૂષણ મુનિ નમન લોભતા, ભૂષણ મુનિ નમન લોભતા હીરા જડાવ શિર પેચ. હે સજની સુંદર મૂર્તિ જોને અલૌકિક યાજ. દેવગજ ઉપર સ્ફૂર્તિ મહારાજાધિરાજ.
સિદ્ધપુર ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ ગામમાં મહારાજ 3 વખત પધાર્યા છે. આ બિંદુ સરોવર પ્રસાદીનું છે, જ્યાં કપિલ ગીતા સંભળાવી છે તે સ્થળ છે. કપિલ મુનિનું મંદિર છે. સરસ્વતી કિનારે શંકરનું મંદિર છે. આ અલ્પા સરોવર છે. પીપળો, જ્ઞાનવાવ, ગણપતિ પ્રસાદીના વંડામાં એક છત્રી છે. આ પ્રસાદીનો કૂવો છે, તેમાં 5 પાંડવોએ દેથડી શસ્ત્ર રાખ્યા હતા, તે વાવ પ્રસાદીની છે. આ વટેશ્વર મહાદેવ પ્રસાદીના છે. પાંડવોની ગુફા. આ બિંદુ સરોવરમાં શ્રીજી મહારાજ અનંતવાર સ્નાન કરેલ છે. કપિલ ભગવાને માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપેલ છે. આ બિંદુ સરોવર, અહીંયા કરદમ મુનિ અને દેવહૂતિએ ભગવાનને પુત્ર તરીકે પામવા માટે કઠિન તપ કર્યું કે ભગવાન મારે ત્યાં દીકરો થઈને આવે. એનું આવું કઠિન તપ જોઈ ભગવાન પ્રસન્ન થયા અને તેની આંખોમાંથી હર્ષના બિંદુ પડ્યા. તેના ઉપરથી આ સરોવરનું નામ બિંદુ સરોવર એવું પડ્યું છે. चमरदंड सोना तणा राजे रतन जड़ाओ, चमरदंड सोना तणा राजे रतन जड़ाओ, प्रेमी जन करे घणा, प्रेमी जन करे घणा, लेवा अलौकिक लाओ, है सजनी सुंदर मूर्ति जोने अलौकिक याज, देवगज ऊपर स्फूर्ति महाराजाधिराज. વટેશ્વર મહાદેવ શ્રીજી મહારાજ અહીંયા આવેલા છે અને પૂજા કરેલ જેવા પ્રસાદીના મહાદેવ છે. करन की पोकार ने है मछड़ियो लई हाथ, करन की पोकार ने આ બિંદુ સરોવર, અહીંયા કરદમ મુનિ અને દેવહૂતિએ ભગવાનને પુત્ર તરીકે પામવા માટે કઠિન તપ કર્યું કે ભગવાન મારે ત્યાં દીકરો થઈને આવે. એનું આવું કઠિન તપ જોઈ ભગવાન પ્રસન્ન થયા અને તેની આંખોમાંથી હર્ષના બિંદુ પડ્યા. તેના ઉપરથી આ સરોવરનું નામ બિંદુ સરોવર એવું પડ્યું છે. આ દેથડી ગામ છે, ત્યાં વળેશ્વર મહાદેવ પ્રસાદીના છે. 5 પાંડવની ગુફા અને કુંડ પ્રસાદીનો છે. આ પાટણ ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં મહારાજ 2 વાર પધાર્યા છે. ભાઈઓના મંદિરમાં સિંહાસનમાં ધાબળી પ્રસાદીની છે તથા પીપળાનું લાકડું પ્રસાદીનું છે. જે જગ્યાએ પીપળાના ઝાડમાં મહારાજે માણકી ગોળી બાંધતા તે જગ્યાએ અત્યારે એક છત્રી છે. આ પાટણ ગામ છે, ત્યાં હરિમંદિર છે. आवे चला राजमार्गे, आवे चला राजमार्गे, भूमानंद नो नाथ, भूमानंद नो नाथ. हे सजनी सुंदर मूर्ति, सजनी सुंदर मूर्ति, जोने अलौकिक याद, सजनी सुंदर मूर्ति, सजनी सुंदर मूर्ति, जोने अलौकिक देवगज ऊपर स्फूर्ति, देवगज ऊपर स्फूर्ति
મહારાજાધિરાજ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ. જે જગ્યાએ પીપળાના ઝાડમાં મહારાજે માણકી ગોળી બાંધતા તે જગ્યાએ અત્યારે એક છત્રી છે. જય જય સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ. આ ઊંઝા ગામ છે, આ ઊંઝા ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં મારા 4 વખત પધાર્યા છે. આ જય કુંવરબાનું ઘર હતું, ત્યાં એક છત્રી છે. જય કુંવરબા આ જગ્યાએ એક સિંગોડું જમીને ભગવાનનું ભજન કરતા. આ દુધેશ્વર તળાવ પ્રસાદીની છે. તે તળાવમાં લીલ થઈ ગઈ, જેથી ગામના લોકોને તે પાણી કાંઈ કામમાં નહોતું આવતું. તેથી મહારાજ પોતાની માણકી ગોળીનો પગ અડાડ્યો, તેથી કડાકાની સાથે બધી જ લીલ ભાંગી ગઈ. આવી પ્રસાદીની આ તળાવ છે. 4-5 મંદિર પડે. આ જગ્યાએ મહાનુભાવાનંદ સ્વામીને શ્રીજી મહારાજે દીક્ષા આપેલ છે. ત્યાં એક છત્રી છે. આ ઊંઝા ગામ છે, ત્યાં હરિમંદિર છે. આજ સખી ઉત્સવનો આ જય કુંવરબાનું ઘર હતું, ત્યાં એક છત્રી છે. જય કુંવરબા આ જગ્યાએ એક સિંગોડું જમીને ભગવાનનું ભજન કરતા. આવું કઠિન તપ કરતા હતા. આ ઊંઝા ગામમાં આ જગ્યાએ શ્રીજી મહારાજ અઢાપરમહંસને દીક્ષા આપી છે. બાજુમાં તળાવ પ્રસાદીનું છે. આજ સખી ઉત્સવનો દહાડો. આજ સખી આ દુધેશ્વર તળાવ પ્રસાદીની છે. તે તળાવમાં લીલ થઈ ગઈ, જેથી ગામના લોકોને તે પાણી કાંઈ કામમાં નહોતું આવતું. તેથી મહારાજ પોતાની માણકી ગોળીનો પગ અડાડ્યો, તેથી કડાકાની સાથે બધી જ લીલ ભાંગી ગઈ. આ મહેસાણા ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ ગામમાં મહારાજ 2 વખત પધાર્યા છે. મંદિરમાં અયોધ્યા પ્રસાદજી મહારાજે સૌ પ્રથમ સ્થાપન કરેલો ચાંદીનો થાંભલો છે. આ જગ્યાએ કસડીબાઈનું ઘર છે. વિધવા બાઈએ મહારાજને ખીચડી જમાડી, પછી વધેલી ખીચડી સવારે સ્નાન કર્યા વગર સંતોને જમાડી ને પછી તળાવે શ્રીજી મહારાજે સ્નાન કર્યું. કસડીબાઈના ઘરમાં પ્રસાદીની અનેક વસ્તુ છે. દોરી, ઝાંઝર, નથડી, ટીકો, ચાંદીનો સિક્કો, પથ્થરમાં ચરણારિંદ, 9 ડબ્બી છે. તેમાં બીજી અનેક વસ્તુ છે. મહારાજે આ જગ્યાએ શ્રીજી મહારાજને ખીચડીના દાંતણ કરાવ્યા એવું આ પ્રસાદીનું સ્થળ છે. ત્યાં એક છત્રી છે. આ મહેસાણા ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. અવતારિયા વિનાશી રે, જેનો વેદ વખાણે છે મહિમા, તે આ કુંજ વિલાસી રે. આજ સખી ઉત્સવનો દાડો. અરે આજ સખી ઉત્સવનો દહાડો. ચાલો
સખી સૌ મળીને જઈએ, ચાલો સખી સૌ મળીને જઈએ, ચાલો સખી સૌ મળીને જઈએ, નંદ તળે આંગણીએ રે, નંદ તળે આંગણીએ રે, અંતર્ગત એકાંતિક વાતું, અંતર્ગત એકાંતિક વાતું, ભૂદરજીને ભણીએ રે. આજ સખી ઉત્સવનો દાડો, આજ સખી ઉત્સવનો દહાડો. બાલ બાલ સૌ મંગળ ગાવે, મંગળ ગાવે, મંગળ ગાવે. બાલ બાલ સૌ મંગળ ગાવે. આ અયોધ્યા પ્રસાદજી મહારાજે મઢાવેલો ચાંદીનો પ્રસાદીનો થાંભલો છે. બાલ બાલ સૌ પ્રસાદીનું લાકડું છે મહેસાણા ગામમાં. મંગળ ગાવે. વધાઈ વધાઈ રે, મદન વધાઈ વધાઈ રે, પ્રેમી જન કારણ હરિ પ્રગટ્યા, પ્રેમી જન કારણ હરિ પ્રગટ્યા, સુંદર વર સુખદાઈ રે. આજ સખી ઉત્સવનો દાડો, આજ સખી ઉત્સવનો દહાડો. પારણીએ નટવરજી પોઢ્યા, નટવરજી ઓ પરણીએ નટવરજી પોઢ્યા, ચાલો પાસે જઈએ રે, ચાલો પાસે જઈએ રે, બ્રહ્માનંદના વાલા કેરા, બ્રહ્માનંદના વાલા કેરા, બાલ સંગાથી થઈએ રે. આજ સખી ઉત્સવનો દાડો, આજ સખી ઉત્સવનો દહાડો. આજ સખી ઉત્સવનો દાડો. કસડીબાઈના ઘરમાં પ્રસાદીની અનેક વસ્તુ છે. દોરી, ઝાંઝર, નથડી, ટીકો, ચાંદીનો સિક્કો, પથ્થરમાં ચરણારવિંદ, 9 ડબ્બી છે. તેમાં બીજી અનેક વસ્તુ છે. મહારાજે આ જગ્યાએ શ્રીજી મહારાજને ખીચડીના દાંતણ કરાવ્યા એવું આ પ્રસાદીનું સ્થળ છે. ત્યાં એક છત્રી છે. હરિયા વિનાશી રે, જેનો વેદ વખાણે છે મહિમા, તે આ કુંજ વિલાસી રે. આજ સખી ઉત્સવનો દાડો, આજ સખી ઉત્સવનો દહાડો. આ જગ્યાએ કસડીબાઈનું ઘર છે. વિધવા બાઈએ મહારાજને ખીચડી જમાડી. પછી વધેલી ખીચડી સવારે સ્નાન કર્યા વગર સંતોને જમાડી ને પછી તળાવે શ્રીજી મહારાજે સ્નાન કર્યું. આજ સખી ઉત્સવનો દહાડો. આ સાપાવાળા ગામ છે. ત્યાં શિખર મંદિર છે. ફળિયામાં એક છત્રી છે. આ ઈડર ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે. મંદિરમાં પ્રસાદીની પાટ છે. મંદિરની સામે ડુંગર ઉપર ગંભીરસિંહ રાજાનો દરબાર, રાજાનો મહેલ હતો. ગંભીરસિંહ રાજાને સત્સંગ નહોતો. ગુરુચરણ રતાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો. પછી જ્યારે રાજાને સત્સંગ થયો ત્યારે રાજાએ ઈડરમાં મંદિર બંધાવ્યું.
અને સામે ડુંગર પરથી પોતાના મહેલમાંથી ફૂલકુંવરબાઈ દરરોજ મંદિરમાં ભગવાનના દર્શન કરતા. ઈડર મંદિરમાં સૂર્યનારાયણ દેવ રથ સહિત પ્રસાદીના છે. ઈડરમાં પ્રસાદીની તળાવ છે, તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. આ ઈડર ધામ છે, ત્યાં શિખરબદ્ધ મંદિર છે. जिया लगी रहो तमे आही बीजे जमवा न जाऊं क्यांय પછી ખુશાલ જમવા ગયા આવ્યા નાથ જમવાને તિયા ત્યારે સદાશિવ લાગ્યો પાય નિરખી નાથને તૃપ્ત ન થાય પછી સુંદર કરાવ્યો થાળ જમ્યા દયા કરીને દયાળ સદાશિવ વળી એની નાર દેખે બીજાના દેખે લગાર પણ જમતા જાણે સહુ મંદિરમાં પ્રસાદીની પાટ છે. જના થાય અર્ધું જે હોય ભોજન શાક પાક ધર્યું હોય થાળે થાય ઓછું તે. આ ઈડરમાં શ્રીજી મહારાજે આ વાવમાં સ્નાન કરેલું છે. 12 કુંડ છે પ્રસાદીના, બહુ બધું આ પ્રસાદીનું સ્થળ છે. સરવે ભાડે જડનો જે હોય આ બખોરો પીવે નાથ તે થાય અધૂરો હોય મુખવાસ આગે મેલ્યો આપે નાથ તે પાછો જમેલો આપે જમેલ પછી સોપારી જોઈ આશ્ચર્ય થાય નર નારી એમ આ ટોરડા ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. હરે કૃષ્ણ મહારાજ, ગોપાળલાલજી અને રાધાજી. ડુંગર ઉપર ગંગાજી છે, ત્યાં ધારેશ્વર મહાદેવ પ્રસાદીના છે અને ગોપાળાનંદ સ્વામી ત્યાં તપ કરેલ છે. ગામ બહાર મહાદેવ પ્રસાદીના છે. ગોપાળાનંદ સ્વામીની ઓરડી પ્રસાદીની છે. શામળાજી ભગવાન સાથે રમવા જતા તે ગોખ પણ પ્રસાદીનો. આ જગ્યાએ ખુશાલ ભટ્ટનો જન્મ થયો હતો. પ્રસાદીની ગોળની કોઠી. આ કોઠીમાંથી 2.5 મહિના સુધી ખુશાલ ભટ્ટે છપૈયામાં ઘનશ્યામ મહારાજનો જન્મ થયો તે જાણી માટલા ભરીને ઘરોઘર ગોળ વેચ્યો હતો ને પ્રાગટ્યની વધામણી આપી હતી. પ્રસાદીની બારી, પ્રસાદીનો ગોખ. અહીં ખુશાલ ભટ્ટ મહારાજની મૂર્તિ પધરાવીને પૂજા કરતા. નવેડી છે. અહીંયા શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટ સાથે રમવા આવતા. શામળાજીનું ઝાંઝર અહીંયા પડી ગયું હતું. ગણેશનું મંદિર છે. ગણપતિને લાડુ જમાડ્યા અને સાપનો મોક્ષ કર્યો તે પીપળો પણ છે. મંદિરમાં એક છત્રી છે.
બે પારસ પીપળા વચ્ચે એક છત્રી છે. ત્યાં ખુશાલ ભટ્ટના માતા પિતાએ તપ કર્યું છે. પારસ પીપળો એટલે લક્ષ્મીનારાયણ ભગવાન ખુશાલ ભટ્ટ અહીં તેડવા આવ્યા હતા. અચલેશ્વર મહાદેવ પ્રસાદીના છે કુલ 2 છત્રી. લગી અહોનિશા જમ્યા હરી ખુશાલ હમેશા. આ ટોરડા ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે. હરિકૃષ્ણ મહારાજ, ગોપાળલાલજી અને રાધાજી. જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ ત્યારે ત્યારે જમે સંગે લાલ. મંદિરમાં એક છત્રી છે. જમે જન હાથે નાથ નિત્યે તે તો ખુશાલ ભક્તની પ્રીત્યે. એમ ખુશાલ વિપ્રને વળી પૂર્યા પરચા બહુ નાથ મળી. હતા આપે તે વૈરાગ્યવંત સંસારથી ઉદાસી અત્યંત. પછી ધાર્યો છે ધાર્મિક. અચલેશ્વર મહાદેવ પ્રસાદીના છે કુલ 2 છત્રી. યોગ તજી ભવતણાવઈ ભોગ. ધર્યું નામ તે ગોપાળાનંદ થયા યોગેશ્વર જગવંદ. ખુશાલ ભટ્ટ અહીં તેડવા આવ્યા હતા. યાડો સરવે દેશ આપે મોક્ષને ઉપદેશ. કર્યા મહારાજે મોટેરા બહુ માને મોટા મુનિ વરસહુ. એક દિવસ લઈ મંડળી આવ્યા વડોદરા માહી વળી. પિયા સત્સંગી આવ્યા સાંભળી લાગ્યા પાય સહુ લડી લડી. મોટા ભાગ્ય જાય નહીં કહીએ આવ્યા તમે અષ્ટમી સમયે. કરો ઉત્સવ આણી. ગામ બાર મહાદેવ પ્રસાદીના છે. ઉલ્લાસ બાંધો હિંડોળો કહે એમ દાસ. ત્યારે ગોપાળ સ્વામી કહે સારું
કરશે હરિ ગમતું તમારું. ત્યાં તો આવ્યો અષ્ટમીનો દના, કર્યું વ્રત સહુ મળી જન. બાંધ્યો હિંડોળો હરીને કાજ, આવી ઝૂલ્યા પ્રકટ મહારાજ. સારી સુંદર મૂરતિ શોભે, જોઈ જોઈ જાના મન લોભે. નિરખી હરખિયા સહુ જાના, કરે સહુ સાથ ધન્ય ધન્ય. આજ અલૌકિક દર્શન દીધા, તમે અમને કૃતાર્થ કીધા. પિયા સત્સંગી કુસંગી હતા, દીઠા પ્રકટ સહુ એ ઝૂલતા. ડુંગર ઉપર ગંગાજી છે, ત્યાં ધારેશ્વર મહાદેવ પ્રસાદીના છે અને ગોપાળાનંદ સ્વામી ત્યાં તપ કરેલ છે. ઝૂલ્યા હિંડોળે ઘડી બે ચાર, પછી ના દીઠા તે નિરાધાર. સહુરયા છે આશ્ચર્ય પામી, કહે ધન્ય સહજાનંદ સ્વામી. આપ્યો પરચો પ્રભુજી આપે, સ્વામી ગોપાળાનંદને પ્રતાપે. વળી ગોપાળાનંદ સ્વામીને પૂર્યો પરચો કહું કર ભામીને. એક સમે નાવે વરસાત, મરે મનુષ્ય થાય ઉત્પાત. શોધ્યે શહેરમાં ના મળે અન્ના, પડ્યો કાળ કહે સહુ જન. પછી સતસંગી સર્વે મળી, આવ્યા જ્યાં હતી મુનિ મંડળી. બેઠા ગોપાળ સ્વામીને પાસ, કહે નાથી જીવવાની આશ. મરે શહેરમાં મનુષ્ય બહુ, અન્ન વિના પીડાય છે સહુ. દેતા દામ
મળે નહીં અન્ના કહો કે માં કરી જીવે જના માટે સ્તુતિ પ્રભુ પાસે કરીએ થાય મેઘ તો અમે ઉગરીએ કહે ગોપાળ સ્વામી દયાળ કરો ભજન સર્વે મરાડ બેઠા ભજને ઘડી બેચાર આવ્યો મેઘ થયો જે જેકાર બૂઠો ત્રણ દાના લાગી ઘના કાળા ઉનાળા મારા તદના સતસંગી કુસંગી એ જાણ્યો થયો પરચો સહુ એ પ્રમાણ્યો લાગ્યા ગોપાળ સ્વામીને પાય ધન્ય ધન્ય તમે પ્રસાદીની ગોળની કોઠી આ કોઠીમાંથી 2.5 મહિના સુધી ખુશાલ ભટ્ટે છપૈયામાં ઘનશ્યામ મહારાજનો જન્મ થયો તે જાણી માટલા ભરીને ઘરોઘર ગોળ વેચ્યો હતો ને પ્રાગટ્યની વધામણી આપી હતી. રાય બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્યે બીજા થકી તે કાંઈ ન થાય થાલો ભૂલો ફોગટ ફૂલાય એમ પર ચાહું કેટલા કહું થયા ગોપાળ સ્વામીને બહુ કહેતા લખતા ન આવે પાર કહે નિષ્કુળાનંદ નિરધાર. ગોપાળાનંદ સ્વામીની ઓરડી પ્રસાદીની છે. શામળાજી ભગવાન સાથે રમવા જતા તે ગોખ પણ પ્રસાદીનો. આ જગ્યાએ ખુશાલ ભટ્ટનો જન્મ થયો હતો. આ ગણપતિને શ્રીજી મહારાજ 5 મણ લાડુ જમાડ્યા છે એવા પ્રસાદીના ગણપતિ છે. આ શામળાજી ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટ સાથે રમવા ગયા હતા, ત્યાં ઝાંઝર મૂકી આવ્યા હતા. ખુશાલ ભટ્ટ દરરોજ ટોડલાથી આ જગ્યાએ શામળાજીમાં દરરોજ આવી અને શામળાજી ભગવાનના દર્શન કરતા. આ શામળાજી છે. જ્યારે ખુશાલ ભટ્ટ રમતા રમતા ઝાંઝર ખોવાઈ ગયું ભગવાનનું, ત્યારે અહીંયા ખોવાણું ને ત્યાં મળ્યું છે. એવું આ પ્રસાદીનું સ્થાન પુરાતની મંદિર છે. ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે.
रे नाथ निरखिन सुखिया ताये रे चालो सही સ્વામિનારાયણ 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 આ હિંમતનગર ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ હિંમતનગર ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. જીવન જોવા જઈએ રે ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે હે નાથ નિરખિન સુખિયા થઈએ રે નાથ નિરખિન સુખિયા થઈએ રે આ પ્રાંતિજ ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ બાયોના મંદિરમાં એક છત્રી છે. જ્યાં બાયોનું મંદિર છે તે જ નવલબાઈનું ઘર હતું. ત્યાં બારી પ્રસાદીની છે. નવલબાઈએ તે બારી તોડી અને મહારાજના દર્શન કરવા માટે કાશીદાસભાઈને પ્રાંતિજ ગામમાં આ તળાવ પ્રસાદીની છે તથા માર્કંડેય મહાદેવ પ્રસાદીના છે. આ પ્રાંતિજ મંદિરમાં ગોદડી, લાકડું, સાલ, લોટી, ગરુડો, કુયડો તથા ચિત્રામણના ચરણારવિંદ પ્રસાદીના છે. ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે આ પ્રાંતિજ ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. સૈયરો જીવન જોવા જઈએ રે ચાલ્યાવે છે સુંદર વર શેરી રે ચાલ્યા આવે છે સુંદર વર શેરી રે હે એને વધાવશું ફૂલડા વેરી રે એને વધાવશું ફૂલડા વેરી રે ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે આ બાયોના મંદિરમાં એક છત્રી છે. જ્યાં બાયોનું મંદિર છે તે જ નવલબાઈનું ઘર હતું. ત્યાં બારી પ્રસાદીની છે. નવલબાઈએ તે બારી તોડી અને મહારાજના દર્શન કરવા માટે કાશીદાસભાઈને ઘેર ગયા હતા. સર્વે પૂજાનો સાજ રે લિયો સર્વે પૂજાનો સાજ રે હે રાજી થશે રસ આ પ્રાંતિજ ગામની તળાવ છે. તેમાં મહારાજ અનેક વખત સ્નાન કરેલું છે. રાજ રે રાજી
થશે રસિક વ્રજરાજ રે ચાલો સૈયરો જીવન જોવા જઈએ તથા માર્કંડેય મહાદેવ પ્રસાદીના છે. ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે. આ નાંદોલ ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ઋણ મુક્તેશ્વર મહાદેવ છે, ત્યાં મહાદેવજીના ફળિયામાં એક છત્રી છે. આ જગ્યાએ શ્રીજી મહારાજે બ્રાહ્મણોની 84 કરી, પરંતુ બ્રાહ્મણો ન જમવાથી શ્રીજી મહારાજે નાગર બ્રાહ્મણોને જનોઈ આપી, એના મોઢે વેદની સ્તુતિ કરાવી, પછી એ બ્રાહ્મણોને જમાડ્યા અને આ જગ્યાએ મહારાજ હોળીનો ઉત્સવ પણ કરેલો છે. એવું આ પ્રસાદીનું સ્થળ છે. આ નાગોલ ગામ છે. અહીંયા શ્રીજી મહારાજે આદિવાસી દીક્ષા દઈને હવન કરેલો અને જમાડેલા છે. નાગર બ્રાહ્મણો રહેતા, બડી ખડકીને નાની ખડકીવાળા એને પડ્યા મૂકીને મહારાજ આદિવાસી દીક્ષા દઈને હવન કરીને જમાડ્યા છે. એવા પ્રસાદીનું નાદોલ ગામ છે. આ નાદોલ ગામમાં શ્રીજી મહારાજે આ જગ્યાએ બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કરેલા, હવન કરેલું એવા પ્રસાદીનું સ્થળ છે. છોટી ખડકીવાળા ને મોટી ખડકીવાળા, તું સમજ. તે મુખ કમળ એનું હેરી રે તે મુખ કમળ એનું હેરી રે. હે જામોજર કસી પાઘ સોનેરી રે. આ નાદોલમાં પ્રસાદીના મહાદેવ છે. શું નામ એ? ઝપાટ ગોતી દેજો. ઋણકેશ્વર મહાદેવ. હે? ઋણકેશ્વર મહાદેવ. જામોજર કસી પાઘ સોનેરી રે ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે. ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે. આ સલકી ગામ છે, ત્યાં હરિમંદિર છે. મંદિરમાં એક છત્રી છે. આ લાકડું પ્રસાદીનું છે. આ જગ્યાએ દયારામ ભક્તનું ઘર હતું, ત્યાં મહારાજ થાળ જમ્યા છે અને રાસ રમ્યા છે. આ સલકી ગામની નદીમાં શ્રીજી મહારાજે અનેક વાર સ્નાન કરેલું છે. એવી આ પ્રસાદીની તળાવ છે. આ સલકી ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ લાકડું પ્રસાદીનું છે. આ ડળો મકરાકારી રે મંદિરમાં એક છત્રી છે. ઉમાનંદન વાલની છબી સારી રે. ઉમાનંદન વાલની છબી સારી રે ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે. ચાલો સૈયરો જીવન જોવા જઈએ રે. હે નાથ નિરખીને સુખિયા થઈએ રે.
વર્ધાના મુવાડા ગામ છે. મંદિરમાં એક છત્રી છે તથા પ્રસાદીનું લાકડું છે. આ સત્સંગીના ઘરે 2 ચિત્રામણના ચરણારવિંદ છે. આ વર્ધાના મુવાડા ગામ છે, તેમાં હરિ મંદિર છે. માં એક છત્રી છે તથા પ્રસાદીનું લાકડું છે. એક સત્સંગીનો ઘેર ચિત્રામણ ચરણાવિંદ છે. આ દહે ગામ છે, ત્યાં હરિ મંદિર છે. આ ઉત્કંઠેશ્વર મહાદેવ છે. તે લિંગ ઉપર મહારાજે પોતાના ચરણ મૂકેલા છે. આ વાત્રક નદી પ્રસાદીની છે. આ ઉત્કંઠેશ્વર મહાદેવ છે. તે લિંગ ઉપર મહારાજે પોતાના ચરણ મૂકેલા છે. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. કે ભૂલી છોડી દીધા સઘળા કામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. આ જગ્યાએ ભગવાન આવીને ઉત્કર્ષેશ્વર મહાદેવની પૂજા કરેલી છે. એવું આ પ્રસાદીનું સ્થળ છે. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. આ આંતરસુબા ગામ છે, ત્યાં હરિ મંદિર છે. રણછોડ રાયનું મંદિર છે. આ કૂવો પ્રસાદીનો છે, તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. આ આંતરસુબામાં હરિ મંદિર છે. ભૂલી છોડી દીધા સઘળા કામ. આ આંતરસુબામાં રણછોડાયનું મંદિર છે. તન મન ધન શ્રીજીના ચરણ. આ આંતરસુબામાં કૂવો પ્રસાદનો છે. અને આ સિંગાલી ગામ છે, ત્યાં હરિ મંદિર છે. આ હનુમાનજી પ્રસાદીના છે. આ રાયણનું વૃક્ષ પ્રસાદીનું છે. ત્યાં શ્રીજી મહારાજે સભા કરેલ છે. ત્યાં એક છત્રી છે. આ ગોપી તળાવ પણ પ્રસાદીની છે, તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. આતરોલીમાં હરિ મંદિર છે. પ્રસાદીના ગણપતિ છે. તે શ્રીજી મહારાજ આવેલા છે.
આંતરોલી ગામમાં શ્રીજી મહારાજ આવેલા છે. આ હનુમાનજી પ્રસાદીના છે, અદ્ભુત ચમત્કારી છે. તમે સિંગાલી ગામ ને આંતરોલીનું સિંગાલી ગામ તમે સેવા કરો રા દાદા. આ રાયાનું વૃક્ષ છે પ્રસાદીનું, સમજી નીતા હીરું